સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને મારી સાથે હંમેશની જેમ સ્ટુડિયોમાં ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રાર્થનાબેન, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને દર્શક મિત્રોના પણ ઘણા બધા આનંદભેર સવાલ અને સમસ્યાઓ મોકલી છે. ત્યારે જે શ્રાવણ મહિનામાં એક જે પૂજા અર્ચનાની બાબત હોય છે, જે શિવજીને પ્રસન્ન કરવાની બાબત હોય છે, અને એની સાથે જે બીલીપત્રની વાત છે, તો બીલીપત્રને લઈને કેટલીક આપણે જાણકારી બી આપીએ, ધાર્મિક અને ઔષધિ તરીકે કઈ રીતે ઉપયોગ થાય એ પણ જાણ્યું છે કે શિવજીનું સૌથી પ્રિય છે આ બીલીપત્ર, અને ભક્તો પણ જ્યાં સુધી બીલીપત્ર વગર જો પૂજા ના કરે તો અધૂરી માનતા હોય છે, અને શિવજી એનાથી ખુશ પણ થતા હોય છે, એવું દર્શક મિત્રોનું પોતાનું માનવું છે. પરંતુ આયુર્વેદ કાર્યક્રમમાં આપણે જ્યારે વાત કરીએ છીએ બીલીપત્રની, તો આપણી પાસેથી એ જાણવું છે કે ધાર્મિક દ્રષ્ટિએ અને આયુર્વેદમાં ઔષધની રીતે એને કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે આપણે ઉપયોગ લઈ શકીએ. તો એક આખો આપણે બીલીપત્રનો પરિચય લઈએ, ધાર્મિક રીતે અને ઔષધ રીતે. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શિવ ભક્તો, ભૂદેવો ખાસ, અને દરેક શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગાજી રહ્યા છે. કોઈ દૂધની ધાર કરે, કોઈ જળનો અભિષેક કરે શંકર ભગવાનને, અને બીલીપત્ર વિના શંકર ભગવાનની પૂજા અધૂરી ગણાય છે. શંકર ભગવાન તો દેવોના દેવ, મહાદેવ, એ મહાદેવને બીલીપત્ર ખૂબ જ પ્રિય અને પ્રસન્ન છે. ધાર્મિક દ્રષ્ટિએ વેદોમાં, ઋગ્વેદ, અથર્વવેદ બધામાં, અને રામાયણમાં અને આયુર્વેદમાં પણ બીલીપત્ર ખૂબ જ ઉપયોગી છે. ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ છે, આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વ છે. અશોકભાઈ, આપણે અત્યાર સુધી તો આહાર દ્રવ્ય, ઔષધ દ્રવ્ય એ બધી બહુ વાતો કરી. આજે એક સ્પેશિયલ વનસ્પતિ જડીબુટ્ટી છે કે જે પવિત્ર છે, દિવ્ય છે, પૂજનની દ્રષ્ટિએ વપરાય છે, અને ધાર્મિક કામોમાં ખાસ કરીને શંકર દાદાને જે પ્રિય છે. અને એવું પણ કહેવાય છે કે દાદાને બીલીપત્ર ચઢાવવાથી શંકર ભગવાન તો ભોલાનાથ છે, ખૂબ જ પ્રસન્ન થાય છે. તો દર્શક મિત્રો, આપણે બધા જ શ્રાવણ મહિનામાં ખૂબ જ ભોલેનાથની ભક્તિ કરીએ. સાથે સાથે બીલીપત્રના ઘણા બધા ઔષધીય ગુણો પણ છે, એનો પણ ઉપયોગ કરે. ખાસ ધાર્મિક દ્રષ્ટિએ શિવ ભક્ત હોવાના નાતે હું એક વાત ચોક્કસ કહીશ કે આપણે જે બીલી વૃક્ષની વાત કરવાના છીએ, તો શાસ્ત્રમાં કહ્યું છે, દર્શક મિત્રોને પણ ઘણાને ખબર હશે, અશોકભાઈ તમે જાણતા હશો, કે એવું કહ્યું છે કે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ખાલી એક જ બીલીપત્ર શિવને અર્પણ કરવાથી, અને ઉપરાંત ખાલી દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, બીલીના વૃક્ષનું દર્શન માત્ર કરવાથી, બીલીના વૃક્ષને સ્પર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, એના સ્પર્શન કરવાથી અઘોર પાપનો નાશ થાય છે. આટલું બધું બીલી વૃક્ષની મહત્વતા બતાવી છે, ખૂબ જ મહત્ત્વ દર્શાવેલું છે. જ્યારે બિલ્વ વૃક્ષની વાત થાય છે તો બીલીના પાંદડા હોય છે. આનું મોટું 20-25 ફૂટ ઊંચું વૃક્ષ હોય છે. દરેક મંદિરોમાં હોય છે. શંકર ભગવાનના શિવાલયમાં તો બીલીપત્ર હોય ને હોય જ છે. મોટાભાગના મંદિરોમાં બીલીપત્ર અને પીપળો એ હોય જ છે. બીલીપત્ર દરેકે જોયેલું જ હોય છે. 3 પાનવાળા બીલીપત્ર, 5 પાનવાળા, ક્યારેક 7 પાંદડાવાળા આવતા હોય છે. મોટા ભાગે ત્રિદલમ, એવું પણ કહે છે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આવી રીતે જે ત્રિદલ વાળું, 3 પાંખિયા ત્રિઆયુધમ, 3 પાંખિયાવાળું બીલીપત્ર આપણે જ્યારે શિવને અર્પણ કરીએ તો શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ જ્યારે આપણે શંકર ભગવાનને બીલીપત્ર ચડાવીએ ત્યારે ખંડિત ના હોવું જોઈએ, 3 પાંખિયાવાળું હોવું જોઈએ. આગળનો જે વ્રજ ભાગ છે, દાંડીનો ભાગ કાપેલો હોવો જોઈએ, અને પછી શિવજીને ચડાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ખૂબ જ મહત્ત્વ છે, અને એના માટેનું પણ કહ્યું છે શાસ્ત્રમાં કે અખંડ બિલ્વ પત્રેણ
જે ખંડિત ના હોય એવું અખંડ બિલ્વ પત્રેણ પૂજિતે નંદિકેશ્વરે, નંદીનો ઈશ્વર એટલે કે શંકર ભગવાન આપણા બધાનો ઈશ્વર છે. નંદિકેશ્વરે શુદ્ધયંતી સર્વે પાપેભ્યો, દરેક પાપનો, દરેક જન્મના મન વચન કર્મના પાપો હોય કે કોઈ પણ 3 જન્મના પાપોનો એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલીપત્ર અર્પણ કરવાથી પણ શંકર ભગવાન ભોલેનાથ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણી બધી મનોકામના પૂરી કરતા હોય છે. આ બધી વાતથી ધાર્મિક દ્રષ્ટિકોણની, અને શ્રાવણ મહિનો ચાલે છે, આપણે જાણે કે ઉત્સવની ભરમાર ચાલુ થઈ ગઈ છે અને શંકર ભગવાન તો આપણા બધાના દાદા છે એટલે હવે આપણે શંકર ભગવાનને પ્રસન્ન કરી લીધા. હવે આપણે વાત કરીએ કે આયુર્વેદની દ્રષ્ટિ. બિલકુલ બિલકુલ પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી અને વિસ્તારથી વાત કરી કે શ્રાવણ મહિનામાં જે બિલીપત્ર સાથે જે એક ધાર્મિક મહત્ત્વ, શિવજીનું જે પૂજા અર્ચના અને એનું એક પરફેક્ટ જે એક ડિરેક્શનમાં જે એક પૂજા અર્ચના હોય છે એ તમે એની ખૂબ સુંદર વાત કરી. પરંતુ આપણે જ્યારે આયુર્વેદમાં જ્યારે એને ઔષધિ દ્રષ્ટિએ જોવાની વાત કરીએ છીએ તો બિલીપત્રમાં એવા કયા ગુણ છે કે જેને આયુર્વેદમાં આટલું બધું આપણે એક અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ? આયુર્વેદમાં બિલીના ભારોભાર વખાણ કર્યા છે. ત્રિદોષજ્ઞ કહ્યું છે, ઉષ્ણા ગુણધર્મ છે, વૃક્ષ છે, વાયુ અને કફના બધા રોગોને બિલીપત્ર મટાડે છે. બિલીના પાન પણ ઉપયોગી છે. બિલીના ફળ આવે છે, જેવી રીતે અશોકભાઈ કોઠાનું ફળ હોય છે જે ચટણી બનાવવામાં વપરાય છે ને, કોઠા જેવા જ બિલીના ગોળ ફળ હોય છે અને એ કાચા ફળ પણ વપરાય છે, પાકા ફળ પણ વપરાય છે. અને બિલીના પાન એ પણ ખૂબ ઉપયોગી છે. બિલીની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે ઔષધીય ગુણધર્મ માટે. ખાસ દરેક વનસ્પતિના એક સ્પેશિયલ ગુણધર્મ હોય છે. અહીંયા બિલીની વાત કરીએ છીએ તો બિલીનું મેઇન પાચન તંત્રજન્ય અવયવો પર ખૂબ જ સારો એવો પ્રભાવ પડે છે. એવું કહેવાય છે કે મરડાનું શ્રેષ્ઠ અક્ષીર ઔષધ એ બિલી છે. આજકાલ માર્કેટમાં પણ ઘણી બધી બિલીની દવા મળતી હોય છે. આપણા ઋષિ મુનિઓ 5000 વર્ષ પહેલાં આવું કહી ગયા છે કે પાચન તંત્રજન્ય કોઈ પણ બીમારી હોય તો બિલી અદ્ભુત અક્ષીર જડીબુટ્ટી છે. ઉપરાંત મરડામાં અતિસાર, ડાયરિયા, ગ્રહણી, સંગ્રહણી નામના રોગમાં પણ બિલીના પાન, બિલીનું ફળ ખૂબ જ ઉપયોગી છે. અત્યારે મોડર્ન સાયન્સે પણ અશોકભાઈ રિસર્ચ કરીને કહ્યું છે કે બિલીના ગર્ભમાં એક પેક્ટિન નામનું તત્વ છે અને આ ઘટક તત્વ છે આંતરડાના જંતુઓને દૂર કરે છે. આંતરડામાં જે હૂકવર્મ હોય છે એને દૂર કરે છે અને મરડાને મટાડે છે. જે આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે એ બધું જ અત્યારે રિસર્ચના અંતે બધું પુરવાર થઈ ચૂક્યું છે. બિલી ખૂબ જ ઉપયોગી છે અને ઘણા બધા રોગોને બિલી મટાડે છે. બિલકુલ, આપણે એની આગળ એ જ ચર્ચા કરીશું. પરંતુ તમે ખૂબ સુંદર વાત કરી કે બિલીપત્રમાં જે એક જે ગુણ છે એ ખૂબ જ ચમત્કારિક છે અને એ જાણવા જેવી બાબત હતી. એ તમે ખૂબ સુંદર વાત કરી. અને હવે આપણે જાણીએ કે બિલીપત્રના ઉપયોગથી કે જે વ્યક્તિમાં જે દોષો હોય છે રોગોમાં, એ કયા કયા રોગોમાં આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ? બિલીમાં મરડામાં તો અક્ષીર છે જ બિલીના ફળનું. એનું ઉદાહરણ આપું કે અશોકભાઈ અમે જ્યારે નાના હતા આપણે વાત કરી હતી કે મારા ઘરમાં આયુર્વેદિક વાતાવરણ જ છે. બિલીના ફળ કબાટમાં રહેતા હતા અને ત્યારે તો બધા જોઈન્ટ ફેમિલી હતું. અત્યારે તો બધું નીકળી ગયું છે. બિલીના ફળનો ઘસારો જ બાળકને મરડો થાય કે થોડા 2-3 ઝાડા થઈ જાય તો ઘસારો બિલીના ફળનો આપી દેતા હતા. બિલીના ફળનો જે ગર્ભ છે એ થોડા ડાયરિયા થાય કે ઝાડા, ઇવન નાના બાળકોને પણ એ આપવાથી ડાયરિયા મટી જાય છે. આ ઉપરાંત મેદ રોગ માટે બહેનોને બહુ જ મજા આવશે. ઇવન જે લોકો ભાઈઓને પણ ઓબેસિટી હોય એ લોકો માટે મેદને ઉતારવા માટે બિલીના પાનનો રસ અને મરી મિશ્ર કરીને પીવાથી મેદ ઉતરે છે. નિયમિત રીતે લેવામાં આવે તો ચરબીને મટાડે છે. ડાયાબિટીસમાં પણ બિલીના પાનનો આયુર્વેદમાં એક યોગ આપેલો છે. આજે ઘરગથ્થુ ઉપચાર દર્શક મિત્રો હું આપની સમક્ષ કહું છું એ બધા આયુર્વેદના ગ્રંથોમાં આપેલા છે. આયુર્વેદના શાસ્ત્રોનું ગહન અધ્યયન, અભ્યાસ કર્યા, ચિંતન અને મનન કર્યા પછી હું આપની સમક્ષ રજૂ કરું છું કે બિલીના પાન 7 બિલીના પાંદડા લેવાના, બિલીપત્ર જે 7 લેવાના હોય છે. આપણે વાત કરી કે શંકર ભગવાનને ખંડિત બિલીપત્ર નથી ચડાવતા, પણ જ્યારે દવામાં લેવાના હોય તો આપણે કાણાવાળા કાઢી નાખીએ પછી બાજુના જે બીજા પત્તા હોય એ લઈ શકાતા હોય છે. તો 7 બિલીના પાન લેવાના છે. 5 કડવા લીમડાના પાંદડા લેવાના,
5 તુલસીના પત્તા લેવાના અને 2-3 મરીનો ભૂક્કો નિયમિત લેવામાં આવે તો બ્લડ શુગર કંટ્રોલમાં આવે છે. ઘણા બધા પેશન્ટને મેં અશોકભાઈ આ પ્રયોગ આપ્યો છે. તો બીલીના પાનના રસથી ડાયાબિટીસ મટાડ્યા છે. પ્રદર રોગ જે લોકોને વ્હાઇટ ડિસ્ચાર્જ હોય એમાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત પરસેવાની દુર્ગંધને એ પણ બીલીના પાનના રસથી નામાંથી મટાડે છે. પ્રેક્ટિકલી હું દાખલો આપું તો મારે એક 22 વર્ષનો સ્ટુડન્ટ આવ્યો હતો બતાવવા માટે. 4-5 વર્ષ પહેલાંની વાત છે. આવા તો ઘણા બધા પેશન્ટને ટ્રીટ કર્યા છે, પણ જે સ્પેશિયલી પેશન્ટ હોય ને ઘણી અમુક વ્યક્તિ આપણને મનમાં કાયમ યાદ રહી જતા હોય છે. સ્પેશિયલ કેસ હતો એનો કે એને પરસેવામાં બહુ જ વાસ આવતી હતી, માથાના પરસેવામાં પણ વાસ આવે અને એ ભાઈએ મોજા પહેર્યા હોય, સવારે પહેરેલા મોજા બપોરે બદલાઈ નાખે પણ એના મોજા કાઢે ને તો આખા રૂમમાંની વાસ આવે, બહુ જ બેડ સ્મેલ આવતી હતી. કોટનના મોજા પહેરે તો પણ સાંજે બદલાઈ નાખે તો પણ એ બેડ સ્મેલ આવતા હતા. એ પછી કંટાળીને મારી પાસે આવ્યો કે મેડમ ગમે તે થાય પણ મને આ રોગ મટાડો. એ મારે હોસ્પિટલમાં સ્ટાફ પણ બધા કહેતા હોય કે મેડમ આ ભાઈ આવે છે તો બહુ બેડ સ્મેલ આવતી હોય છે. બીજું એ બતાવવા જ એના માટે આવે છે. એ ભાઈને મેં નિયમિત 40 દિવસનો કોર્સ હોય છે. આયુર્વેદના મત પ્રમાણે 40 દિવસ સુધી બીલીના પાંદડાનો રસ પીવાનો, બીલીના પાનને રોજ શરીરે લગાવી દેવાનું રાત્રે અને સવારે બીલીના પાંદડાથી જ નાહવાનું હોય છે. આ 40 દિવસનો પ્રયોગ આયુર્વેદમાં કયો છે. મારે પેલા પેશન્ટને 3 મહિના સુધી પ્રયોગ મેં કરાવડાવ્યો અને ખરેખર હજી સુધી એમને રોગ પાછો આવ્યો નથી. અને જે પરસેવામાં બેડ સ્મેલ આવતી હતી, એના મોજા ગંધાઈ જતા હતા, એના કપડામાં વાસ મારતી હતી, કપડાં પહેરેલા હોય સવારે સુતરાઉ કપડાં પહેરતા હતા તો એનામાં બેડ સ્મેલ આવતી હતી. એ બેડ સ્મેલ મેં બીલીના પાનના રસથી જ દૂર કરી. આ ઉપરાંત પ્રાર્થના ક્લિનિકમાં એક પ્રાયોસી બાથ પાવડર આવે છે, એમાં પણ અમે બીલીના પાંદડા નાખીએ છીએ અને જે નાહવા માટે વાપરવામાં ઉપયોગ કરવામાં આવે છે એ પ્રાયોસી બાથ પાવડર મેં ભાઈને આપ્યો. અત્યારે રેગ્યુલર એ ભાઈ પ્રાયોસી બાથ પાવડરથી નાહવાનું રાખે છે અને બેડ સ્મેલ પાછી આવતી નથી. એટલે પરસેવાની દુર્ગંધને પણ બીલી દ્વારા દૂર કરી શકાય છે. આયુર્વેદમ આયુર્વેદમ પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી. તમે જે બેડ સ્મેલને લઈને જે પ્રાર્થના ક્લિનિકમાં વાત કરી તો બીલીપત્રના જે વનસ્પતિ જડીબુટ્ટીનો ઉપયોગ કરી અને પ્રાર્થના ક્લિનિકમાં બીજા કયા કયા રોગોની આપણે સમસ્યાનું નિવારણ થતું હોય છે. એ પહેલાં હું એક દર્શક મિત્રોના પણ 2 સવાલ છે બીલીપત્રને લઈને, એ પણ હું આપની પાસેથી લઈશ કે જે બીલીપત્રનો જે એક મુરબ્બો શરબત પણ બનતું હોય છે અને એક તાવ માટે અથવા તો દર્શક મિત્રોના સવાલ છે કે કોઈ મધમાખી કે એવું કોઈ કરડ્યું હોય તો એનો રસ લગાવાય અથવા તો રસ કઈ રીતે ઉપયોગ કરી શકાય, એ તો એ બીલીપત્રનો ઉપયોગ કરી શકાય એમાં? હા, બિલકુલ. મેં પણ જોયેલું છે ગામડામાં કે મધમાખી બહુ કરડતી હતી. હવે તો ઓછું જોવા મળે છે, પણ અમે જ્યારે સ્કૂલે જતા ત્યારે મને ઘણી વખત કરડી ગઈ છે. તો ઘણી વખત ગામડામાં એ લોકો માટી લગાવી દેતા હોય છે. બીલીપત્ર અવેલેબલ હોય તો બીલીના પાનની લુબદી બનાવીને એની પેસ્ટ બનાવીને લગાવવામાં આવે છે. તો એ બીલીપત્ર એનું ઝેર ખેંચી નાખે છે. એ પણ પ્રયોગ છે એનો. અને બીજી વાત રહી કે જે બીલીપત્ર છે એ ઘણા લોકો ઇન્ટરનલ પણ લઈ શકાય છે, એનો એક્સટર્નલ ઉપયોગ પણ થઈ શકે છે. પ્રાર્થના ક્લિનિકમાં ઘણા બધા એવા રોગો છે જેમ કે ડાયાબિટીસમાં પણ અમે આપીએ છીએ. ડાયાબિટીસવાળાને વજન ઓછું કરવાનું હોય તો પ્રાયોસી મેદોહર ચૂર્ણ છે, એમાં પણ અમે બીલીનો રસ નાખેલો છે, બીલીના પાંદડા નાખેલા હોય છે. આ ઉપરાંત દસમૂલ્ક વાથ આવે છે. દસમૂલ્ક વાથમાં પણ એક ભાગ આ બીલીનો હોય છે. બૃહદ ગંગાધર ચૂર્ણ નામનું એક પાવડર છે, એ પણ પ્રાર્થના ક્લિનિકમાં અવેલેબલ છે. એમાં પણ બીલીનો રસની ભાવના આપીને એ પાવડર બનાવેલો હોય છે. એટલે ઘણા બધા એવા રોગ છે. બીજી એક વાત કરું કે હમણાં જ મારે એક પેશન્ટ હતું કે જેને માથામાં વાળ ચોમાસામાં પલળ્યા હશે, પછી માથાના વાળ 2 દિવસ સુધી બાંધી રાખ્યા, લાંબા વાળ હતા અને બેન જોઈન્ટ ફેમિલીમાં હતા તો બેનને કંઈ ટાઈમ મળ્યો નહીં હોય માથું ઓળવાનો. જ્યારે ખોલ્યું તો બહુ જ વાસ આવવા માંડી, માથામાંથી બહુ જ વાસ આવતી હતી. કેમ કે
પહેલા સિઝનના વરસાદમાં નાહ્યા હશે અને એવું ગંદુ માથું મેલું હતું. માથું મેલું હોય પછી તમે પલળ્યા હોય તો તરત જ શેમ્પૂ કરી લેવું પડે. મેલું માથું 2 દિવસ બંધ રાખ્યું, ખોલ્યું એટલે વાસ આવી. શેમ્પૂ કર્યા પછી બેડ સ્મેલ ગઈ નહીં. બેન મારી પાસે ટ્રીટમેન્ટ લેવા આવ્યા, હમણાંની જ વાત છે, લાસ્ટ વીકની. એ બેનને પણ મેં બીલીના પાંદડાની રસની ધાર કરી, શિરોધારા સારવાર આપી, આ ઉપરાંત પ્રાયોસી શેમ્પૂ, પ્રાયોસી મહેંદી આ બધું લગાવવાનું આપ્યું. તો લગભગ 10 દિવસ થયા એ બેનનો રોગ મટી ગયો. એટલે ઘણી વખત આવું પણ હોય છે કે માથામાં પણ ઘણા બહેનોને તકલીફ હોય છે કે માથું ખોલો તો માથામાંથી સ્મેલ આવે, પરસેવાની સ્મેલ આવતી હોય. એમાં પણ આ પ્રયોગ ખૂબ જ અદ્ભુત છે અને ઘણા બધા એવા સંખ્યાબંધ પેશન્ટ છે અશોકભાઈ કે આ બીલીપત્ર દ્વારા, બીલીના ગર્ભ દ્વારા, બીલીના ફળ દ્વારા, બીલીના ફળમાં એક અંદર ગર્ભ હોય છે એના દ્વારા મટાડ્યા હોય છે. બીજી જેમ આપણે વાત કરી કે અથાણું, મુરબ્બો, એનું શરબત, હા, ઉનાળામાં લોકો બહુ પીતા હોય છે અને કચ્છમાં ખાસ કરીને કચ્છમાં બીલીનો મુરબ્બો મળતો હોય છે. કચ્છી લોકોને બીલીનો મુરબ્બો બહુ પસંદ હોય છે. મારે ઘણા પેશન્ટ કચ્છમાંથી, ગાંધીધામમાંથી આવતા હોય, એ મારા માટે કાંઈ લઈને આવતા હોય છે અને સરસ હોય છે, ટેસ્ટી હોય છે. તો બીલીનું શરબત પણ લઈ શકાય, બીલીનો મુરબ્બો પણ ખાઈ શકાય. બીલીના લોકો બીલીના ફળ, કાચા શાકનું શાક પણ બનાવતા હોય છે. મેં એ પણ ખાધેલું છે. અમે એક વખત જુનાગઢ કેમ્પમાં ગયા તો ત્યાં અમને બીલીનું શાક ખવડાવવામાં આપ્યું હતું અને બીલીના પાનની ચટણી પણ આપી હતી. સરસ જ બનાવ્યું હતું. વૈદ્યો બધા ભેગા થતા હોય ને ત્યારે જમવામાં આયુર્વેદિક વધારે હોય એટલે એવી રીતે મેં પણ ટેસ્ટ કરેલો છે. તો જેમ આપે વાત કરી એમ લઈ શકાય. બીલીનું શરબત પણ સારું, મુરબ્બો પણ ખવાય, અથાણું પણ એનું આવે છે, એ પણ લઈ શકાતું હોય છે. પ્રથમ દર્શક મિત્રોના અન્ય પણ સવાલ છે કે જેમ આપણે મુરબ્બો અને શરબતની વાત કરી એમ જે તાવમાં એનો બીલીપત્રનો જે કાળા બનાવે છે, જે કાળો બનાવી, કાળા કહે છે કે કાળો શું કહે છે, હા, એ બનાવીને તાવમાં આપી શકાય. અને બીજું જ કે તમે વાળની વાત કરી પણ સ્કિનની સમસ્યામાં જે મોઢા ઉપર કાળા ધબ્બા પડી ગયા હોય તો એમાં ઉપયોગ કરી શકાય? હા, બિલકુલ. તાવમાં પણ એનો ઉપયોગ આયુર્વેદમાં કહ્યું છે કે જ્યારે તાવ ચડતો હોય તો એ બીલીપત્રનું પેસ્ટ જેવું બનાવીને લગાવવામાં આવે તો એ ઠંડક કરે છે અને ગરમીને બહાર ખેંચી લેતો હોય છે. અને આમે તમે દર્શક મિત્રો તમે ઘરે અનુભવ કરજો કે તમે શંકર ભગવાનને બીલીપત્ર ચડાવ્યું હોય પછી બીલીપત્ર આપણે કપાળ પર લગાવીએ ને તો એકદમ ઠંડક લાગતી હોય છે. એટલે ગરમી બહાર ખેંચાઈ જતી હોય છે. અને અમુક વસ્તુનો પ્રભાવ પણ એવો હોય છે, અમુક વનસ્પતિનો પ્રભાવ પણ એવો હોય છે, એટલે બીલીનો પ્રભાવ પણ એવો હોય છે. તો ઘણી વખતે તાવમાં પણ આપતા હોઈએ છે. હાથ વગું હોય ઘરમાં, ઘણાના ઘરમાં બીલીપત્ર હોય છે, ઘણાના ઘરમાં બીલીના ઝાડ પણ હોય છે. તો આ રીતે હાથ વગું હોય તો તાવમાં જ્યારે આપવાનો હોય તો 1 ચમચી બીલીપાનનો રસ મરી સાથે અને તુલસીના પાનની સાથે મિશ્રણ કરીને આપવામાં આવે તો ખૂબ સારો એવો ફાયદો થાય છે. બિલકુલ. પ્રથમ તમે અન્ય પણ વાત કરી કે શરીરમાં જે હૃદય રોગની વાત છે અથવા તો શરીરની ગરમી ઓછી કરવા આવતો હોય છે તો એમાં આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એનો? હૃદય રોગ માટે કોલેસ્ટ્રોલને દૂર કરે છે. એમાં પણ જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે LDL એને કંટ્રોલ કરે છે, ચરબીને નિયંત્રિત કરે છે. અને આયુર્વેદમાં અષ્ટાંગ હૃદયમાં ચરક સંહિતામાં હૃદય એવું કહ્યું છે, હૃદય શૂલને દૂર કરે છે. તો બીલીની ઘણી બધી દવા આવે છે, લઈ શકાતું હોય છે. બિલવાદી ચૂર્ણ આવે છે. આ ઉપરાંત બિલવાદી અવલે મરડા માટે એક ખાસ દર્શક મિત્રોને ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ કામ લાગશે. અને એક મારી પાસે સ્પેશિયલ આવો કેસ હતો કે એક ભાઈ હતા મોટી પોસ્ટ ઉપર 42 વર્ષના અને એને IBS નામનો રોગ હતો. તો મિટિંગમાં હોય તો વારંવાર લેટ્રિન જવું પડે, ગમે ત્યારે કોલ આવે ને જવું પડે. એટલે ભાઈને કંટાળી ગયા હતા, બહુ દવાઓ કરી, નહોતું મટ્યું. છેવટે મારી પાસે આવ્યા, એમણે 3 મહિના દવા કરી. IBS નામના રોગીને ખાસ કરીને બિલવા અવલે ખૂબ જ ફાયદાકારક છે. મેં પેલા ભાઈને પણ બિલવા અવલે 1 ચમચી સવાર સાંજ આપ્યું. ઉપરાંત પ્રાયોસી ચૂર્ણ આવે છે જેમાં બીલીનો ઉપયોગ થયેલો છે. પ્રાયોસી ચૂર્ણ, પ્રાયોસી પાચન ચૂર્ણ એવું નામ છે. અને એ જે પ્રાયોસી પાચન ચૂર્ણ આંતરડાના રોગોને દૂર કરે છે, જૂનો મરડો હોય તો પણ દૂર કરે છે. અને IBS નામની બીમારીમાં
પ્રાયોસી પાચન ચૂર્ણ ખૂબ જ અક્ષીર છે. એની સાથે સાથે બિલ્વ અવલે પણ મેં આપ્યું હતું. તો 3 મહિનામાં એમનું IBS રોગ છે એ મટી ગયો. અને મોડર્ન સાયન્સ પણ એલોપેથી ડૉક્ટરો પણ માને છે કે બિલ્વ અવલે અથવા તો બીલી એ એક આંતરડામાં એવું લેયર કરી દે છે કે તમને જેને વારંવાર મળ પ્રવૃત્તિ થતી હોય એ નિયમિત થઈ જાય છે. સવારે એક જ વખત ટોયલેટ જવું પડે છે અને સમય પણ બચે. ઘણી વખત મિટિંગમાં કે ઇમ્પોર્ટન્ટ કામ હોય એમાં ઘણાને આ પરેશાની થતી હોય છે. તો એ લોકો માટે આ બીલી ખૂબ જ ઉપયોગી છે. બીજું એક ખાસ આપણે ઘણા બધા દર્શક મિત્રોના આવી સમસ્યા હતી કે કાનમાં અવાજ આવે છે. ઘણા બધા એવા અશોકભાઈ એટલા બધા ફોન કોલ્સ આવે છે કે બધાની સમસ્યા લઈ નથી શકતા, પણ આજે વાત નીકળી જ છે તો આ સમસ્યાનું સમાધાન ઘણા બધા ફોન આવ્યા છે કે કાનમાં બહેરાશ થઈ ગયેલી હોય અને કાનમાં અવાજ આવતા હોય. ઘણા બધા દર્શક મિત્રોની આ સમસ્યા અને આ સવાલ હતો. ખાસ દર્શક મિત્રો, આજે તમે લખી લો કે આપણે બીલીની વાત ચાલે છે તો માર્કેટમાં બિલવાદી તેલ આવે છે. બીલીના તેલના કાનમાં ટીપા નાખવાથી પણ કાનની બહેરાશ મટી જાય છે. બીલીના તેલના ટીપા બંને કાનમાં 3 ટીપા નાખવામાં આવે, રોજ રાત્રે નિયમિત નાખવામાં આવે તો કાનની બહેરાશ મટી જાય છે. આ આયુર્વેદનો યોગ છે અને અશોકભાઈ મેં ઘણા બધા પેશન્ટમાં આ પ્રયોગ આપેલો છે. બાલ બિલવાદી તેલ એ માર્કેટમાં પણ મળે છે. જે લોકો ગામડામાં રહેતા હોય અને ના મળતું હોય તો એ લોકોને ઘરગથ્થુ ઉપચાર બતાવું તો તમે બીલીના પાંદડાને તેલમાં ઉકાળી નાખવાનું, તલના તેલમાં ઉકાળી નાખો, પછી કપડાથી ગાળી લો. ઠંડુ પડે એટલે 3 ટીપા કાનમાં નાખવાના છે. કાનમાં નાખવાથી કાનની બહેરાશ હોય અથવા તો ઘણાને તમરા બોલતા હોય એવો અવાજ આવતો હોય તો એ પણ મટી જાય છે. એટલે આવા બધા ઘણા બધા પ્રયોગો મેં આવી મારી 30 વર્ષની પ્રેક્ટિસની જે લાઈફ છે આયુર્વેદિક, એમાં ઘણા બધા પેશન્ટને કાનની બહેરાશ મટાડી છે, IBS મટાડ્યા છે. આવી અદ્ભુત જડીબુટ્ટી છે, એનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગો સહજ રીતે મટી જતા હોય છે. બિલકુલ પ્રાર્થનાબેન, આપણી પાસે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ છે, સમય બી ઓછો છે, પરંતુ એક બાળકોને લઈને નાનો સવાલ હતો એ હું લઈ લઉં છું આપણી પાસે કે કૃમિ રોગ જે હોય છે બાળકોના, તો એમાં દર્શક મિત્રોના સવાલ છે કે એ આપી શકાય અને આપી શકાય તો કેટલું ઉપયોગી છે બીલી? હા, જરૂરથી આપી શકાય. દર્શક મિત્રો, કૃમિ રોગનું અગત્યનું ઔષધ બીલી છે. હૂકવર્મને પણ દૂર કરે છે. પેટમાં જે કરમિયા હોય અથવા તો આપણે મરડોની વાત કરી હતી, મરડામાં પણ કૃમિ કારણરૂપ હોય છે. તો પાચન તંત્રના કોઈ પણ રોગ હોય એમાં કૃમિમાં પણ નાના બાળકોને બીલી પાનનો રસ 1 ચમચી આપી શકાતા હોય છે. તૈયાર માર્કેટમાં પણ એની દવા મળતી હોય છે. બિલવાદી ચૂર્ણ એ લાવીને પણ તમે આપી શકો છો. બિલવાદી ચૂર્ણ મધ સાથે અડધી ચમચી આપવાથી 3 મહિના કોર્સ કરવાથી કોઈ પણ કૃમિ હોય તો મટી જાય છે. કૃમિજન્ય રોગો મટે છે. ઘણા બધા રોગોમાં, સ્કિનમાં પણ, હેરમાં પણ અને પાચનતંત્ર રોગોમાં પણ બીલી ખૂબ જ ઉપયોગી છે. બિલકુલ પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે દર્શક મિત્રોના આજે સવાલ હતા. અને ખાસ કરીને જે આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જ્યારે લોકો પૂજા અર્ચના માટે તો બીલીપત્રનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એટલું જ દર્શક મિત્રોને આજે જાણવા મળ્યું કે ઔષધિ તરીકે એ કેટલા બધા શરીરમાં રોગોમાં ઉપયોગી છે, અક્ષીર છે, અને એની તમે ખૂબ સારી માહિતી આપી. દર્શક મિત્રો, આ અંગે આપણા ઘણા બધા પ્રશ્નો લેવાના રહી ગયા છે, પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર આપ ડિરેક્ટલી પ્રાર્થનાબેન સાથે ફોન કોલ્સ કરી સમાધાન કરી શકો છો. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ